હવે આપણે સમજવાનું છે કે હોળીમાં કઈ દિશામાંથી પવન ફૂંકાય તો વર્ષ કેવું થાય। પહેલાં તો આપણે એ સમજી લઈએ, ટોટલ 8 દિશા ગણવામાં આવે છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ। ત્યારબાદ 4 બીજી દિશા હોય છે જે 4 ખૂણાના રૂપમાં આપણે ઓળખતા હોય છે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય। હવે આપણે જોવાનું છે કે જે 8 દિશા છે એમાંથી 4 દિશા એવી છે કે જેમાંથી જો પવન આવે તો વર્ષ સારું જ થાય, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી। પણ 4 દિશા બીજી એવી પણ છે કે જ્યાંથી પવન ફૂંકાય તો વર્ષ નબળું થાય અથવા તો દુષ્કાળ પડતા હોય છે। ત્યારે હું આપને જણાવી દઉં કે સારું વર્ષ કઈ કઈ દિશામાંથી થાય, તો કે હોળીનો જે ધુમાડો છે એ કઈ દિશામાં જાય એના કરતાં પણ કઈ દિશામાંથી પવન આવે છે એ જોવાનું હોય છે। માની લઈએ કે નૈઋત્ય દિશામાંથી પવન આવે છે, એટલે કે દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચેની જે દિશા છે, જે વચ્ચેનો ખૂણો છે એને નૈઋત્ય દિશા કહેવામાં આવે છે। જો નૈઋત્ય દિશામાંથી પવન આવે તો આપણું જે આવનારું વર્ષ છે એ મધ્યમ રહે, ન નબળું કે ન અતિ સારું, મધ્યમ। પણ એ નૈઋત્ય દિશા છે એ પણ સારું વર્ષ, મધ્યમ એટલે કે સારું વર્ષ એની અંદર થતું હોય છે। માની લે કે એકદમ પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાય તો પણ વર્ષ છે એ ખૂબ સારું થતું હોય છે, એમાં કોઈ ચિંતાનું કારણ રહેતું નથી। પશ્ચિમ દિશામાંથી પણ ઉત્તમ વર્ષ કહેવામાં આવે છે। ઘણી વખત આપણે પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેની જે દિશા છે એટલે કે વાયવ્ય દિશા, એ દિશામાંથી જો પવન ફૂંકાય છે, એ દિશામાંથી પવન આવે છે તો તોફાની વર્ષ થતું હોય છે। એમાં અતિવૃષ્ટિ છે, વાવાઝોડા છે, વર્ષ દરમિયાન વરસાદ તો પુષ્કળ થાય પણ સાથે સાથે તોફાન પણ ખૂબ રહેતા હોય છે। અને ચોથી દિશા છે ઉત્તર, ઉત્તર દિશામાંથી પવન આવે તો પણ શાંતિનું વર્ષ રહે, સારું વર્ષ રહે અને એકંદરે વરસાદ છે એ ખૂબ સારા રહેતા હોય છે। એટલે આપણે તમામ જે 4 દિશાઓની વાત કરી છે, જેની અંદર એક દક્ષિણ દિશા છે એમાંથી માની લે પવન આવે તો થોડુંક ઓછું રહી જતું હોય છે। પણ જે નૈઋત્ય દિશા છે, જે 4 દિશામાંથી નૈઋત્ય દિશામાં સાધારણ એટલે કે સારું વર્ષ જ રહે છે, પશ્ચિમમાંથી સારું રહે છે, વાયવ્યમાંથી સારું રહે છે અને ઉત્તરમાંથી સારું રહે છે। હવે આપણે ઈશાનથી ચાલુ કરવા જઈએ તો ઈશાન દિશામાંથી પવન ફૂંકાય તો ગરમીનું પ્રમાણ થોડુંક વધારે રહે, ઉનાળાની શરૂઆત મોડી થાય, વર્ષ નબળું થાય। પૂર્વ દિશામાંથી રહીએ તો ખંડવૃષ્ટિ પ્રમાણ વરસાદ થાય, એટલે કે અમુક વિસ્તારમાં સારું વર્ષ થાય, અમુક વિસ્તારમાં એકદમ નબળું થાય, ખંડવૃષ્ટિ અમુકમાં સારું, અમુકમાં નબળું, અમુકમાં બિલકુલ ના થાય, એ પ્રકારનું વર્ષ રહેતું હોય છે। અગ્નિ દિશા એટલે કે પૂર્વ અને દક્ષિણની જે વચ્ચેની દિશા છે, માની લે કે એ દિશામાંથી પવન ફૂંકાય તો દુષ્કાળના સંયોગ ગણાય, વરસાદ બિલકુલ ઓછો થાય ને ઘણી જગ્યાએ દુષ્કાળ પડે। અને દક્ષિણમાંથી જો પવન આવે, દક્ષિણ દિશામાંથી, તો પણ વર્ષ છે એ નબળું થતું હોય છે। એટલે આ દિશાઓ આપણે ખાસ યાદ રાખવાની હોય છે।